ઉપર કાચ બાંધ્યો છે, મોટો છે એટલે આપણે ઉપર બાંધ્યો છે. અને આપણે જવાનું છે સડપદર ગામ, જામનગર હાઈવેથી અંદર. તો આપણે નીકળી ગયા છીએ અને 150ના રોડે પહોંચી ગયા છીએ કેકેવી હોલના પુલ પાસે. તમે સામે જોઈ શકો છો કેકેવી હોલનો પુલ. હવે આપણે નીકળીએ છીએ આગળ. માધાપર ચોકડીથી આપણે આગળ આવીને અંદર વળી ગયા છીએ. અહીંથી 12 કિલોમીટર છે સડપદર ગામ. થોડીક વાર હાઈવે આવ્યો, હવે તો કાચો રસ્તો આવી ગયો છે. કાચો રસ્તો તો ન કહેવાય, સિંગલ પટ્ટી રોડ આવી ગયો. સામે એક 4 વ્હીલ આવે તો એ આપણે સાઈડમાં લેવી પડે ગાડી. મોટા મોટા વાહન આવે તો બે સામે નીચે ઉતારવા પડે, એવો રોડ છે. બે બાજુ વન વગડા જેવું છે બધી બાજુ. જો આવા પુલ બહુ આવે, જો આગળ આવ્યા ને આવા. આ બાજુ માંડવી તો મોટી મોટી થઈ ગઈ. જો આ વાડીનો રસ્તો, જો પાછો પુલ આવ્યો. આવી તાબી જ આવે બધી, પારી કરેલી ન હોય. આમાં જો રાતના વરસાદ ચાલુ હોય ને આવ્યા હોય ને તો નીચે ઉતરી જાય ગાડી. દૂધવાળા ભાઈ જો હવે મોર થયા, રાજકોટ દૂધ નાખીને આવ્યા છે 4-5 કેન. આ બાજુ વાવણી બહુ વહેલી થઈ ગઈ છે, માંડવી બહુ મોટી થઈ ગઈ બધી. હવે ન્યારા 2 કિલોમીટર 3 કિલોમીટર છે, જોયું બોર્ડ. પાછો પુલ આવ્યો, આવી તાપી ગયો. હવે ગામમાં પહોંચવા આવ્યા છીએ. હવે કાચ ઉતારીને પછી પાછો વિડીયો ચાલુ કરીશ રિટર્નમાં. જોડાઈ રહેજો વિડીયોમાં. હવે આ એક વળાક પછી તરત જ ગામ દેખાય છે. પાછી નદી આવી, પુલ આવ્યો નાનકડો. રોડની બાજુમાં જ સહેલું છે, જોવું છે. મોટી ગાડી આવે સાઈડમાં લ્યો ભાઈ. વાહ, આ બાજુ જોયું ખેતરના ફરતે ઝાડવા જોયા કેવા હોય ભાઈ. પાર્ટી પ્લોટમાં હોય એવા. કાચ ઉતારીને રિટર્ન થઈ ગયા છે ને પાછા રિટર્નમાં આવેલા આપણે નિયારા થઈ. આ બાજુ થોડોક મોટો રોડ છે, પોળો રોડ છે. ઓલી હાવ સિંગલ પટ્ટી રોડ. કાચ ઉતારવામાં હતો હું એકલો, એટલે પછી વિડીયો ઉતરે એમ નહોતો, એટલે ઉતાર્યો નથી. હવે આગળ 2 કિલોમીટર આગળથી હાઈવે આવી જશે, જામનગર હાઈવે. આ બાજુ બધી બાજુ ફાર્મ છે, બધી બાજુ ફાર્મ હાઉસ વધારે. આ બાજુ કેમ કે અહીંયા ન્યારા એટલે બાજુમાં જ ન્યારી ડેમ લાગે, બાજુમાં જ. ઓલું હું તમને જાતી વખતે બતાવતો હતો, બાજુમાં જ નદી હતી. બધી નાલા બધા જતા હતા ન્યારી ડેમમાં. એટલે આ બાજુ બધે પુલ ને નદીઓ ને નાલા જે બધા વધારે હતા ને હું તમને બતાવતો હતો ને, એ
એના માટે વધારે હતા. એ બધું ન્યારી ડેમમાં જાય એ બધું પાણી. એટલે આ બાજુ વાવણી બધી વહેલી થઈ ગઈ. આ બાજુ માંડવીની બધી બહુ મોટી મોટી માંડવી હતી. હાલો હમણાં આગળ આવી જશે હાઈવે. હવે નાણાવટી ચોક વટીને તરત જ પુલ આવશે, રૈયા ચોકડીનો પુલ. આપણે તો આગળ જવાનું છે એટલે હું પુલ ઉપર જ હાલીશ. નીચે ટ્રાફિક બહુ જ હોય છે, ફસાઈ જાય. રૈયા ચોકડીનો પુલ ઉતરી ગયા છીએ આપણે. રૈયા ચોકડી વટીને પુલ ઉતરીને તરત આવશે રૈયા ટેલિફોન એક્સચેન્જ. રૈયા ટેલિફોન એક્સચેન્જ વટીને પછી તરત જ પુલ આવશે હેવી મોટામાં મોટો પુલ રાજકોટનો. એ બે ચોકડી ઉપરથી પુલ પસાર થાય છે. એક તો કેકેવી છે અને એક તો યુનિવર્સિટી રોડવાળો ચોક છે. હવે આની ઉપરથી પણ પાછો બીજો રોડ જાય છે, બીજો પુલ ઓવરબ્રિજ બીજો છે. હમણાં ઉપર ચડશું તમને દેખાશે. એક્ઝેક્ટ આની ઉપરથી બનાવેલો છે. હા છે રાજકોટ ભાઈ. જો છે આ કેકેવિલ રોડવાળો પુલ. આપણે પુલ ઉપર છીએ, જોઈ લ્યો નીચે, અને આપણી ઉપર બીજો પુલ. હવે આવશે બિગ બજાર ને રિલાયન્સ મોલ વાળો ચોક. કેકેવી વાળો પુલ ઉતરી પછી તરત જ આવશે આ બિગ બજાર વાળો ચોક. આ બાજુ છે રિલાયન્સ મોલ. હવેનો જે પુલ આવે એ આપણે ચડવાનો નથી. હવે આપણે જવાનું છે નાના મોવા ચોકડીએ. એટલે રિલાયન્સ મોલ વાળા જે ચોક આવે ત્યાર પછીનો ચોક આવે ઉપર ઓવરબ્રિજ ગયો. ત્યાં છે નાના માવા ચોકડી. એટલે આપણે અહીંથી વળવાનું છે અને ફોર્મ ભરવાના છે. તો હવે ફોર્મ ભરીને તમને મળો. આપણે હાઈવે ઉપર ચડી ગયા છીએ પાછા. હવે રાજકોટ અહીંથી 10 કિલોમીટર દૂર છે. આ ઘંટેશ્વર ચોકડી એવી આ બધી બિલ્ડિંગો રહી. ઘંટેશ્વર ચોકડી પાસે બિલ્ડિંગો છે બધી. આ સામે આવી ગઈ સૂર્યકાંત હોટલ. આ બાજુ એની જ સામે એક્ઝેક્ટ સામે સન્ની પાજીકા ધાબા. આ રોડ ઉપર એમ્સ હોસ્પિટલ. આ ઘંટેશ્વર ચોકડી. આ ચોકડીથી જે આમ રસ્તો ગયો ને આ નવો 150નો રોડ. આ બાજુ જે રોડ ગયો ને એ નવો 150નો રોડ. કહેવાનો 150નો રોડ પણ સિંગલ પટ્ટી જેવું છે અહીંયા. આમે ખટાર આવતા હોય એટલે ઓ બાપા થઈ જાય ત્યાં. રાજકોટની એન્ટ્રી થાય ને મોટી મોટી બિલ્ડિંગો દેખાય એટલે સમજી જવાનું કે આવી ગયું રાજકોટ. હાલો ભાઈ, પાછો આપણે ફોન આવી ગયો છે. એક પંપ નાખવા જવાનો છે ક્યાંક મેટોડાથી આગળ કંઈક ગામ કીધું. હવે પંપ ભરવા જાવ પછી અહીંયા ખબર પડે કયું ગામ છે અને કેટલું છે આગળ. હવે અહીંથી આપણે સીધા જઈએ પંપ ભરવા.
માધાપર ચોકડીથી સીધા 150ના રોડ ઉપર ચડી જવાનું, સીધો પંપ ભરવા. હા, યુનિકેર હોસ્પિટલ વાળો રોડ આવ્યો, યુનિકેર હોસ્પિટલ. માધાપર ચોકડીનો પુલ આવી ગયો. આપણે ઉપર ચડવાનું નથી, આપણે નીચે જવાનું. માધાપર ચોકડીએથી વળવાનું છે 150ના રોડ ઉપર. આપણે હવે સીધું જવાનું છે નાના મવા ચોકડી પાસે પંપ ભરવા. માધાપર ચોકડીથી આપણે 150ના રોડ ઉપર વળી ગયા છીએ. તમને બતાવી દઉં આપણે 150ના રોડ ઉપર ચડી માધાપર ચોકડીએથી એટલે કયા કયા ચોક આવે છે. આ પહેલો ચોક આવે અયોધ્યા ચોક, જોઈ લ્યો. અયોધ્યા ચોક વટીને તરત આ મોટી મોટી બિલ્ડિંગો બધી આવશે. અયોધ્યા ચોક પછી આવશે શીતલ પાર્ક. અહીંયા બે અટેચનું બસ સ્ટેન્ડ હોય, એમાં બધે લખેલું જ હોય શીતલ પાર્ક. તમને દેખાતું હોય છે શીતલ પાર્ક લખેલું. શીતલ પાર્ક વટીને તરત જ આવશે રામાપીર ચોકડીનો પુલ. અહીંથી નીચે જઈ શકો. મારે જવાનું છે આગળ એટલે હું પુલ ઉપરથી જઈશ. જો સામે બીઆરટીસની બસ આવે છે વચ્ચે, એનો અલગ જ રોડ હોય છે. નાણાવટી ચોક.